પાણીપુરી, જેને કેટલાક વિસ્તારમાં ગોલગપ્પા, પૂચકા કે ગુપચુપ તરીકે ઓળખવામાં આવે છે, એ ભારતની લોકપ્રિય ટેસ્ટી ફૂડમાંથી એક છે. પાણીપુરી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ એ ભારતની સાંસ્કૃતિક પરંપરાનો પણ મહત્વનો ભાગ છે. તે દેશભરના દરેક ખૂણે મળી રહે છે અને દરેક પ્રદેશમાં તેનો અલગ અલગ સ્વાદ અને શૈલી જોવા મળે છે. પાણીપુરીનું મહત્વ. પાણીપુરીનું પ્રાથમિક મહત્વ એ છે કે તે લોકો વચ્ચે એકતા અને આનંદના પલાઓનું સર્જન કરે છે. મિત્રો અને પરિવાર સાથે પાણીપુરી ખાવાનો એક વિશેષ આનંદ હોય છે. તે માત્ર એક નાસ્તો જ નથી, પરંતુ લોકો માટે આનંદ અને આનંદનો સ્ત્રોત છે. આ ઉપરાંત પાણીપુરીમાં વિવિધ ઘટકો, ઉદાહરણ તરીકે પૂરી, મસાલો અને તેના અલગ અલગ પ્રકારના પાણી હોય છે, જેના કારણે તે તંદુરસ્તી માટે પણ લાભકારી બની શકે છે જો યોગ્ય પ્રમાણમાં ખવાય. દરેક પચવાનો ઘટક વિવિધ રીતે બનાવવામાં આવે છે, જે તેના સ્વાદને વધારે છે. શું કામ ખાવામાં આવે છે પાણીપુરી? પાણીપુરી ખાવાનું મુખ્ય કારણ તેની ચટાકેદાર અને મસાલેદાર સ્વાદમાં છે. તે વિવિધ પ્રકારના મસાલા અને ચટણી સાથે પીરસવામાં આવે છે. તે સ્વાદના વિવિધ તંતુઓને જગાડે છે. તેમાં મીઠું, ખાટું, મસાલેદાર અને થોડી મીઠાશ હોય છે, જેના કારણે તે ખૂબ જ લોકપ્રિય બને છે. મનરંજક અનુભવ. પાણીપુરી ખાવામાં એક રસપ્રદ અનુભવ છે. પાણીવાળું એક સૂકા પાપડ જેવા પૂરીમાં મસાલો, ચણા, બટાકા અને મસાલાવાળું પાણી ભરીને પીરસે છે, જે મોંમાં મૂકતા જ એક ચટપટો અને તાજો અનુભવ થાય છે. આ ક્રિયાને કારણે લોકોને તેનો આનંદ, મંગળકામ અને હાસ્યમાં વધારવામાં મદદ કરે છે. લોકપ્રિયતા અને સ્ટ્રીટ ફૂડની અલગ ઓળખ. પાણીપુરીને ખાવાનો આનંદ સ્ટ્રીટ ફૂડ તરીકે અલગ ઓળખ આપે છે. એ ખાસ કરીને ભારતના દરેક શહેરના રસ્તાઓ પર આરામથી ઉપલબ્ધ છે. આ એક એવી ખાદ્ય વસ્તુ છે જેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આરોગ્યપ્રદ લાભ. પાણીપુરીના વિવિધ ઘટકો જેમ કે મસાલા, ચણા, બટાકા, મીઠું અને મસાલાવાળું પાણી તંદુરસ્તી માટે લાભકારી હોઈ શકે છે. જો પાણીપુરીને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે પાચન શક્તિમાં સુધારો કરી શકે છે. જો કે પાણીપુરી હંમેશા શુદ્ધ અને સ્વચ્છ રીતે બનાવવી જોઈએ, નહીં તો તે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. તહેવારો અને સમારંભો. પાણીપુરી ઘણા તહેવારો અને સમારંભોમાં મહેમાનો માટે વિશેષ નાસ્તો તરીકે પીરસવામાં આવે છે. આ તહેવારોમાં પાણીપુરીની માંગ વધે છે અને લોકોને તેને એક સાથે ખાવાનો આનંદ મળે છે. સામાન્ય રીતે લોકોનો મનોરંજન અને ઉત્સવનો આ પ્રિય ભોજન છે. પાણીપુરી ખાવાના મનોવૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કારણો. પાણીપુરી ખાવાનો આનંદ મનોવૈજ્ઞાનિક રીતે પણ છે. જ્યારે લોકો મસાલેદાર અને ચટાકેદાર ખોરાક ખાય છે, ત્યારે તેમના મગજમાં તત્કાલીન આનંદ અને સંતોષનો અનુભવ થાય છે. આ સુખદ અનુભવ સામાન્ય રીતે એન્ડોર્ફિન હોર્મોનને જન્મ આપે છે, જે શરીરમાં ખુશી અને આનંદની ભાવના ફેલાવે છે. સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પાણીપુરી ખાવાની ક્રિયા એ સામાજિક વ્યવહારનો એક ભાગ બની ગઈ છે. મૈત્રીપૂર્ણ વાતાવરણમાં લોકો એક સાથે બેસીને પાણીપુરી ખાવાનો આનંદ માણે છે અને આ સંપર્કનો એક સક્રિય ભાગ બની ગઈ છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ અવનવી રોચક જાણકારી માટે બેલ આઇકનને ઓલમાં પ્રેસ કરો અને બન્યા રહો અમારી સાથે. ધન્યવાદ.